રંગ લાગી ગયો સાધુ અરે કુટુંબ પરિવાર કોઈ યાદ નથી આવતું. એમ કરતા કરતા વર્ષો વીતી ગયા. કુટુંબમાં તો વર્ષો 21 વર્ષનો છોકરો થયો અને 19 વર્ષની યાત્રામાં નીકળી ગયા. પછી એને એક વખત એવો સમય આવ્યો કે હાલ હવે પછી આ યાદ કરતા કરતા મારા પરિવાર વિચાર તો થાય ને બધા એ મળવા આવે છે. ત્યાં ગામની બારોબાર શમશાન ભૂમિ અને ત્યાં ગામની બાજુમાં શમશાનની બાજુમાં રસ્તો અને આ પોતે આને દાઢી વધી ગઈ, વાળ વધી ગયા, કપડામાં ફેરફાર થઈ ગયો. 20 વર્ષ પછી ઘણા ઓળખી ન શક્યા અને આમ આડા આવડા તિલક તાણ્યા અને ત્યાં શમશાનમાં જમણા પગના અંગૂઠે અગ્નિદાહ દીધો અને ધવાડા છા બધા. ત્યાં ધીરા ભગત પહોંચી ગયા ને કીધું કે ભાઈઓ જય સીતારામ. તો કે સીતારામ. તો કે કોણ આ ગામમાં ઓફ થઈ ગયું? આ ગામમાં કોણ છે? તો કે એક દાદા હતા કીધું કે અમારા ગામમાં એક ધીરા ભગત હતા, બહુ પ્રેમી આત્મા હતા, સાધુના પ્રેમી. એ સાધુના હારે આજે 20 વર્ષથી નીકળી ગયા છે ને એમનો એકનો એક દીકરો કોઈ પણ કઈ રોગ લાગુ પડ્યો અને મરણને શરણ થયો છે. આ એની સહ બોલે છે. આ હવે ધીરા ભગત પૂછે છે ને એને ખબર પડી કે આ મારો જ દીકરો છે, પણ એ કહેતા નથી કે હું ધીરો ભગત છું. પોતાનો એકનો એક દીકરો 21 વર્ષનો. ત્યારે એને કીધું કે ઓહો, તો કે ભગતનો દીકરો છે એમ ને? તો કે હા. શું થયું? તો કે કંઈક રોગ લાગુ પડ્યો, ઘડીકમાં રામને શરણ થઈ ગયો.